નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જનસભા યોજાઈ। કલોલના સાંતેજમાં નાયબ મુખ્યમંત્રીની જનસભા। ધંધુકા ડિમોલિશન અંગે ડેપ્યુટી સીએમનું નિવેદન। ધંધુકા ખાતે દાદાનું બુલડોઝર પહોંચ્યું છે, આવી વાત ડેપ્યુટી સીએમે કરી। દ્વારકાધીશથી આ બુલડોઝર નીકળ્યું હતું તો આ બુલડોઝર અનેક સ્થળોએ પહોંચ્યું છે। સોમનાથ, અમદાવાદ અને અમદાવાદમાં પણ બુલડોઝર પહોંચ્યું। દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। દ્વારકાધીશથી આ બુલડોઝર ચાલુ કરેલું। ભગવાન દ્વારકાધીશની નગરીમાં ભગવાન દ્વારકાધીશના અનુયાયીઓ આટલી લાખોની સંખ્યામાં જે આવતા હોય તે સૌ માટે અલગ અલગ વ્યવસ્થાઓ માટે આ બધી જ જગ્યાઓ જે આરક્ષિત રાખી હતી એ જગ્યાઓ પર જે અતિક્રમણો હતા, કબજાઓ હતા, મોટા ભાગના કબજાઓ એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે સફાયો કરી નાખ્યો છે। દ્વારકાધીશથી નીકળીને હર્ષદ માતા મંદિરે પહોંચ્યું। બુલડોઝર આગળ નીકળીને ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ પહોંચ્યું। કચ્છથી સોમનાથ દાદા પહોંચ્યું। સોમનાથથી અમદાવાદ પહોંચ્યું। અમદાવાદથી રાજકોટ પહોંચ્યું અને ગુજરાતના ખૂણે ખૂણે હજારો હેક્ટર જગ્યા એ અહીંયા બેઠેલા બધા જ સમાજો માટે, બધા જ પરિવારો માટે, બધી જ જ્ઞાતિઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ થકી તમને ને તમારા પરિવાર માટે જે વ્યવસ્થાઓ માટે આ જગ્યા આરક્ષિત રાખી હતી એ બધી જ જગ્યાઓ ખાલી કરાવવાનો સંકલ્પ આપણે લીધો છે। લોકગાયક જિગ્નેશ કવિરાજ ઉનાની મુલાકાતે। ભાજપના ઉમેદવાર રાજલ બારોટના સમર્થનમાં પ્રચાર માટે। વોર્ડ નંબર 7ના ઉમેદવાર છે રાજલ બારોટ, તો તેમના પ્રચાર માટે તેઓ પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને લઈ અને પ્રચાર કરવામાં આવ્યો હતો। 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે। રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારું આપણું વિકાસ કર્યો છે, તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છીએ। તો એમ આ જે ભરોસો મૂક્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો। અને દાહોદ જિલ્લામાં ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર। લીંબડીમાં ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો। પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય મહેશ ભૂરિયાએ સભા યોજી અને ધારાસભ્યની સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધારાસભ્યોએ લોકોને 100% મતદાન કરવા અપીલ કરી છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ વર્ષ 2021ના પરિણામો પરથી એક અત્યંત ચોંકાવનારું વિશ્લેષણ સામે આવ્યું છે। આ આંકડા દર્શાવે છે કે કેટલીક બેઠકો પર ભાજપ માટે અતિ સંવેદનશીલ છે અને ત્યાં સત્તાધારી પક્ષ મોટો સંઘર્ષ કરવો પડશે। ખાસ કરીને સાંતેજ અને મોટી ભોયણ બેઠક પર ભાજપની સ્થિતિ ચિંતાજનક છે। આંકડાકીય વિશ્લેષણ મુજબ સાંતેજ બેઠક પર ભાજપ 2043 મતોથી માઇનસમાં ચાલી રહ્યું છે, જ્યારે મોટી ભોયણ બેઠક પર સ્થિતિ વધુ ખરાબ છે, ત્યારે ભાજપ ત્યાં 2216 મતોથી પાછળ છે। આ ઉપરાંત શેરીશા બેઠક પર ભાજપની સ્થિતિ સામાન્ય છે, જ્યાં પક્ષ માત્ર 522 મતોથી જ આગળ છે। મતોના મોટા ખાડાને પૂરવા અને નબળી કડીઓને મજબૂત કરવા ભાજપે હવે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। પક્ષને આશા છે કે આક્રમક પ્રચાર થકી આ 3 બેઠકો કવર કરી લેવામાં આવશે। સાંતેજ, મોટી ભોયણ અને શેરીશા જે કલોલ તાલુકાની જિલ્લા પંચાયતની છે
ત્યાં અમારા જ પહેલાં જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ હતા ને જે ભાજપમાં જતા રહ્યા છે, એટલે અમને પ્રજાને જવાબ આપવો પડે. પ્રજા એમની પાસે હિસાબ માંગે, અમારે તો કોઈ એવું છે નહીં હિસાબ માંગે અમારી પાસે. અને મને વિશ્વાસ છે કે ટલોલની 3 જિલ્લા પંચાયત કોંગ્રેસની આવવાની જ છે, સિરીસા, મોટી ભોયણ અને સાથે જ આવવાની છે. અમે જીતવાના છીએ. ક્યાંક તમે જાણતા હશો કે પોલીસ ડિપાર્ટમેન્ટ એટલા અમને હેરાન કરે છે. સાંતેજમાં જ્યારે એમની સભા છે ત્યારે એ વિસ્તાર અમારો કલોલ ખાખરિયા ટપ્પાથી ઓળખાય છે. અને ત્યાં અગાઉ પણ મને હર્ષભાઈ કલોલ વિધાનસભામાં એમનો દબદબો છે અને કાયમથી ગાંધીનગર લોકસભામાં અમારા ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પણ અવારનવાર એમનો પ્રવાસ થતો હોય છે. આજના યુવાનો એમને ખૂબ ચાહે છે અને ત્યાં સાંતેજ, મોટી ભોયણ અને સેરીસા આ 3 સીટો ઉપર અત્યારે હાલ અગાઉ 2021માં જે હતું એનાથી ખૂબ પરિવર્તન થયું છે. તો વડોદરામાં ભાજપના યોગેશ પરમાર અને સ્થાનિક વચ્ચે વિવાદ સર્જાયો. વોર્ડ 5માં પ્રચાર દરમિયાન એસસી મોરચાના પ્રમુખ ઉગ્ર બન્યા. યોગેશ પરમારે સ્થાનિકોને ધક્કો માર્યો હતો. પ્રચાર દરમિયાન 4 ઉમેદવાર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હાજર હોવાનું સામે આવ્યું. વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જનસભા. કલોલના સાંતેજમાં નાયબ મુખ્યમંત્રીની સભા યોજાઈ. જનસભામાં કાજલ મહેરિયાનું નિવેદન. અપલોડ કરેલા વિડીયો અંગે નિવેદન આપવામાં આવ્યું. વિડીયો અપલોડ કર્યો જ છે, આવી વાત સામે આવી. કલાકાર છું એટલે આવું તો ચાલે. ડેપ્યુટી સીએમની જનસભા માટે હું આવી છું. ઉમેદવારને મારું સમર્થન છે. આજે આપણે એના માટે તો ભેગા નથી. આજે આપણે એના માટે ભેગા થયા છીએ કે સાંતેજ ગામે જોરદાર જન સમર્થન ભાજપને, વિકાસને, એના માટે આજે હું આવી છું. અને સાહેબ શ્રી ગુજરાત રાજ્યના લોકપ્રિય અને કાર્યદક્ષ નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું સાંતેજ ગામ હાર્દિક સ્વાગત છે. અને હું અહીંયા આવી હતી મનોરંજન પૂરું પાડવા માટે. જોરદાર 1-2 ગીતો ગાયા અને અમારા બકાજી ભાઈ શ્રી, અમારા ઉમેશભાઈ રોચેડા ઘણા ટાઈમથી હું તો જોઉં છું કે બીજેપીમાં સખ્ત મહેનત કરી રહ્યા છે અને હું પણ એમની સાથે છું. હવે આ તો હું કલાકાર છું એટલે આવું બધું તો ચાલવાનું, આવું બધું ચાલશે તો કલાકાર ચાલશે, આવી વાત છે. ભાવનગર મહાનગરપાલિકાની એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના મોતીબાગ ટાઉન હોલ પાસે પડેલા એક કંડમ વાહનમાંથી મહાનગરપાલિકાના અગત્યના સરકારી દસ્તાવેજો રઝળતી હાલતમાં મળી આવ્યા છે. તો આ ભંગાર વાહનમાં રોડ ટેક્સ અને ટાઉન પ્લાનિંગ જેવા અત્યંત મહત્વપૂર્ણ વિભાગોની ફાઇલ હતી. બેદરકારીપૂર્વક ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. લોકોના અગત્યના દસ્તાવેજો જો કોઈ ખોટા હાથમાં જાય તો મોટું નુકસાન થઈ શકે એમ હતું. સામાન્ય રીતે રદી પસ્તીના નિકાલ માટે અમે કલેક્ટરશ્રીના જે મંજૂરેલા ભાવોથી નિકાલ કરતા હોઈએ છીએ. છેલ્લે અમે 2023-24માં અમુક વિભાગો જેવા કે રોડ, હેલ્થ, એકાઉન્ટ વિભાગ, આ વિભાગોની પસ્તીનો નિકાલ કરેલો હતો. એ સિવાય અમારા સ્ટોર વિભાગ ક્યારે પણ કોઈ વિભાગ દ્વારા પસ્તી રદી છે કે એનો નિકાલ કરવાનો છે એવી કોઈ માહિતી આવેલી નથી. તો હાલ જે અહીંયા પસ્તી દેખાઈ રહી છે એ કયા વિભાગની છે, કોની છે, કઈ રીતે અહીંયા આવી, એના વિશે અત્યારે કશી માહિતી છે નહીં. દેખાય છે તો કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના રજીસ્ટર, ફાઇલો જેવું, પરંતુ એ કોના દ્વારા અહીંયા મૂકી દેવામાં આવ્યું છે એની અમને કશી માહિતી નથી. અધિકારીઓ જે એસ્ટેટ વિભાગના છે એને પણ ખ્યાલ નથી કે આ ફાઇલો અહીંયા કઈ રીતે આવ્યા. કંડમ જીપની અંદર પોટલા ડબ્બા ભરી અને ફાઇલો આવી ગઈ છે. તો આ કેવડી મોટી બેદરકારી કહી શકાય. આવા અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ આ વસ્તુ આચરવામાં આવી હોય એ ફાઇનલ છે. અને જો અધિકારીઓને જ ખબર ન હોય કે આટલા બધા પોટલા અહીંથી ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એટલે બહુ જ શરમજનક વાત કહી શકાય. મારી એવી માંગણી છે કે આવા જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ અને તાત્કાલિક એમના વિરુદ્ધ પગલાં થવા જોઈએ. કારણ કે એક ગંભીર બાબત કહી શકાય. ઓરિજિનલ ફાઇલું છે બધી, કોઈ ઝેરોક્સ કે ડમી નથી કાગળ. એટલે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી જ મારી માંગણી છે. તો સુરતને ખાડીપુરથી બચાવવા એસએમસી એક્શન મોડમાં આવી છે. કમિશનરે પૂર નિવારણ માટે વોર લેવલ પર કામગીરી શરૂ કરી છે. લીંબાયતની મીઠી ખાડીમાંથી પ્રથમ ફ્લોટિંગ
પોકલેન મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. ખાસ 4 મશીનો દ્વારા ખાડીઓની સઘન સફાઈ થશે. દિલ્હીની તજજ્ઞ ટીમ પૂર નિવારણની બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. ચોમાસા પહેલા શહેરને સુરક્ષિત રાખવા માટે તંત્ર સજ્જ બન્યું છે. સામાન્ય મશીન ન પહોંચે ત્યાં ટેકનોલોજીનું કામ કરવામાં આવશે. એસએમસી દ્વારા ખાડી પરના કાયમી નિવારણ માટે મોટું અભિયાન ચલાવવામાં આવશે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનું જામણિયા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગામમાં 2000 જેટલા આદિવાસી લોકોએ હવે સરકાર અને તંત્ર સામે મોરચો માંડ્યો છે. રસ્તો નહીં તો મત નહીંના નારા સાથે સમગ્ર ગામે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આકરું એલાન કર્યું છે. ગામને જોડતો 3 કિલોમીટરનો મુખ્ય માર્ગ 2006 પછી બન્યો જ નથી. બિસ્માર રસ્તાના કારણે સગર્ભાઓ રસ્તામાં જ બાળકને જન્મ આપવા મજબૂર બને છે, તો કેટલાક ગંભીર બીમાર લોકો સમયસર સારવાર વિના જીવ ગુમાવે છે. વિદ્યાર્થીઓ 3 કિલોમીટર ચાલી અને શાળા કે કોલેજે જાય છે. નલ સે જલ યોજના ही માત્ર કાગળ પર જ છે. વિકાસના પોકળ વાયદાઓથી કંટાળેલા ગ્રામજનોએ હવે નેતાઓ માટે ગામના દરવાજા બંધ કર્યા છે. 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી. અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો રોડ નહીં તો 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ. અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ તકલીફ થાય છે. તો છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના આજે ખેડૂતો માટે આંસુનું કારણ બની ગઈ છે. છેલ્લા 2 વર્ષથી કેનાલ રિપેરિંગના નામે સિંચાઈનું પાણી બંધ હોવાથી આદિવાસી ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે. 1982માં બનેલી આ યોજનાથી 20,000 હેક્ટર જમીનને પાણી મળતું હતું, પરંતુ હવે કેનાલનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા ઉનાળુ પાક માટે પાણી અપાતું નથી. ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે અને જમીનના તળ પણ ઊંડા ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે જ કેનાલમાં થોડું પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે માત્ર મતો લેવાની રાજનીતિ છે. બીજી તરફ અધિકારીઓ આ પાણીને માત્ર ટેસ્ટિંગ ગણાવી હાથ ખંખેરી રહ્યા છે. પાણી આપ્યું નહીં, આ વગર સિઝનનું પાણી આપ્યું, પાક સુખા જો એટલે તો આ સોલવાનો શું મતલબ? તો અમુને અનુમાન લાગે મેં તો અભયમોન હશે, પણ આ ચૂંટણી આવી ને પાણી છોડ્યું એના કારણે જ છોડ્યું એવું મને લાગે. હવે પાણી છોડ્યું છે પણ પાણી શું કામ લાગે છે? આપણે પાણી છોડ્યું છે, પંજો બરોબર જાય છે, બરાબર છે. આજે ચૂંટણીના માહોલે પાણી છોડ્યું છે. આવ્યા આ લોકો ગદ્દારી કરવા માટે પાણી છોડ્યું છે, બરાબર છે. અને ચૂંટણી આવે ને કેમ પાણી છોડ્યું એમ, અને અત્યારે લોકોનો માલ તો બધો મરી ગયો છે. બે બાજુ, પેલી બાજુ ચાલે છે પાણી, આ બાજુ ચાલે છે, પણ આ થોડું થોડું છોડેલું છે અને કઈ સાફ બાપ કશું કરેલું છે ને એવું કોટાન બોટા પડી રહેલા છે. અને આ તો ખાલી સોરો નાઈ એલું એલું જાય છે, કોઈ ઠેકવાને એ પાણી નહીં ચડતું. પણ આ કેવું છે સીધું ચાલ્યું જ જાય છે, પછી આ કઈ છોડેલું પાણી નહીં. હાલમાં સુખી ડેમ આપણે 80% ભરાયેલો છે અને હમણાં અમે આરબીએમસી મેઇન કેનલ સુખી ડેમની એ રિનોવેશન ને કામગીરી છેલ્લા 1 મહિના પહેલા જ પૂરું થઈ છે, જેથી હાલે અમે સુખી આરબીએમસીની કેનલનું ટેસ્ટિંગ માટે પાણી છોડ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતા સુખી ડેમની જે મુખ્ય કેનાલ છે તેનું રિનોવેશનનું કામ થયા અને 2 વર્ષ થઈ ગયા, પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં નથી આવ્યું. ત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળાની અંદર માંડ 4 આંગર જેટલું પાણી છોડવામાં આવ્યું છે. કેનાલની અંદર પાણી છોડતા ખેડૂતોને આ પાણીનો કોઈ ફાયદો નથી, પરંતુ જે ખેડૂતો છે ચૂંટણીના પાણી છોડવામાં આવતા મત લેવા માટે પાણી છોડવામાં આવ્યું હોવાનો રાગ આલાપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુખી ડેમ જિલ્લાની જીવાદોરી મનાય છે અને
અને લગભગ 15,000 હેક્ટર કરતાં વધુ જમીનને સિંચાઈનું પાણી મળે તે માટેની યોજના બનાવવામાં આવી છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી સુખી જળાશય યોજનાનું રિનોવેશનનું કામ ચાલતું હોવાના કારણે પાણી મળ્યું ન હતું, પરંતુ કેનાલનું રિનોવેશનનું કામ પૂરું થઈ ગયું છે, છતાંય ખેડૂતોને પાણી આપવામાં ન આવતા ઉનાળુ પાક સુકાઈને ખલાસ થઈ ગયો છે, ત્યારે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જનસભા. કલોલના સાંતેજમાં નાયબ મુખ્યમંત્રીની જનસભા યોજાઈ. કોંગ્રેસના રાજમાં મહિલાઓએ સહન કર્યું આવું નિવેદન ડેપ્યુટી સીએમનું સામે આવ્યું છે. તમને તો અંદાજો પાક્કો એટલા માટે હશે કારણ કે કોંગ્રેસના રાજમાં કદાચ સૌથી વધારે કોઈએ સહન કરવું પડ્યું હોય તો એ મહિલાઓએ સહન કરવું પડ્યું. વહેલી સવારે જાગે એટલે પાણી ભરવા કેટલા કિલોમીટર છેટું જવું પડતું હતું કે નહીં બહેનો? મારી ઉંમરની દીકરીઓને બહેનોને અંદાજો નહીં હશે, કારણ કે એમને જન્મ થયો અને સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી શાસન હતું, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, એટલે બધી તકલીફો ધીરે ધીરે દૂર થતી ગઈ અને જે તકલીફ તમે કોંગ્રેસના શાસનમાં જોઈ હતી તે આજમાં મારા ઉંમરના લોકોને એનો અંદાજો 1% ના હોઈ શકે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જનસભા અને કલોલના સાંતેજમાં તેઓએ સંબોધન કર્યું હતું. બહિયલમાં પથ્થરમારાની ઘટના અંગે ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું હતું. ગાંધીનગર જિલ્લામાં નવરાત્રીનો સમય હતો. ગામડામાં માં અંબાની ભક્તિ કરનાર લોકો પર પથ્થરમારો કરવામાં આવે. બીજા જ દિવસે ગુજરાત પોલીસ બી હિસાબમાં કાચી નથી રાખતી. વિસ્તારમાં જઈને અસામાજિક લોકો દ્વારા જે અતિક્રમણ થયેલું હતું એની ઉપર બુલડોઝર ફેરવી જ લેવામાં આવ્યું હોય કે બીજા કોઈ બી ધાર્મિક તહેવારોમાં આ પ્રકારના અસામાજિક તત્વો દ્વારા પથ્થર નાખવાનું તો બહુ દૂરની વાત છે, પથ્થર તરફ નજર બી ના લગાડે એ પ્રકારની પરિસ્થિતિ આપણે ગુજરાતભરમાં કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં બી તમારા બધાના જ આશીર્વાદથી આ કામગીરી હજી બી વધુ કડકાઈથી કરવામાં આવશે. અરવલ્લી માલપુરમાં વૃદ્ધા સાથે ઠગાઈનો ભેદ ઉકેલાયો. 4 માર્ચે વૃદ્ધાને છેતરી ચાંદીના કડલાની ઠગાઈ કરી હતી. 1 કિલો ચાંદીના કડલા પડાવી અને 3 આરોપીઓ ફરાર થયા હતા. વૃદ્ધાને લાગી આવતા વૃદ્ધાએ આત્મહત્યા કરી હતી. સમગ્ર બાબતે સામે આવી હતી. માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મોડાસાના ડુંગળી વિસ્તારમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બોડી હતી એના પગમાંથી કડલા ગાયબ હતા. એને કારણે થઈને ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી કે આવા કડલા ચોર કરવાવાળા કેટલા છે જિલ્લામાં. અનેક લોકોની તપાસ કર્યા પછી 2 સત્તારો અમને જે તે સમયે પણ ડાઉટફુલ હતા. દેવાભાઈ ધીરુભાઈ સલાટ, દિલીપ મોહન સલાટ, બંને મોડાસાના છે. આખો બનાવ એ રીતનો છે કે આ જે માજી છે જે ઉભરાણ ખાતે ગ્રામીણ બેંકમાં પૈસા ભરવા માટે ગયા હતા અને એ પૈસા ઉપાડવા માટે વિડ્રો માટે ગયા હતા અને પૈસા વિડ્રો નહીં થતા આ બેંકની બહાર જ આ બંને આરોપીઓ બેઠા હતા. એમણે એમના કડલા જોઈ લીધા એટલે એમને કોઈ પણ રીતે ભોળવીને પૈસા વધારે આપશું એમ કરીને કડલા કઢાવી અને ત્યાર પછી ત્યાંથી પોતાનું વાહન લઈને ભાગી ગયા છે અને આરોપી આ તમામ વસ્તુ કબૂલ કરી છે. ઉપરાંત અમારી પાસે બીજા પણ ટેકનિકલ પુરાવા છે અને એના આધારે અમે બંને આરોપીઓની ગઈકાલે ધરપકડ કરી છે.